તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો કેમ છો? મજામાં? મજામાં જશો. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ મજામાં હઈ અને પૂગી ગયા હઈ ઘરે. હે રાધા ને આપણે કામ હતું એ કામકાજ બધું થઈ ગયું એટલે આવતા રહ્યા ઘરે. અને મજૂર આવ્યા ને એમાં એક ઓછા મજૂર આવ્યા હતા ને હજી ક્યારા રહી ગયા છે કે મેદવાના 5-7 એમ કે ક્યારા હે એ મેદી નાખ્યું બપોર પછી. અને જોવું આપણા બોર વેલેરા પાકી જાય ને તો ખાવાની બહુ મજા આવે. તો હાલો આગળ શું શું કરવાનું છે મને ખબર નથી. હું હજી ભૂગો હોઉં. આગળનો દિવસ પછી કન્ટિન્યુ કરશું. આપણે ઘરેથી આવી ગયા ડાયરેક્ટ દવા છાંટવા. જોકે દવા છટાઈ ગઈ છે. અહીંથી ખાલી વાપ ઉગવાનું હોય. છેલ્લા 2-3 ક્યારે નબળા છે, બાકી આમ હલામું છે, વાંધો નથી. બગડ્યું હોય પણ જાજુ નથી બગડ્યું. છેલ્લા પંપ છે પછી ઘરે જઈ મેં આ ભૂકા પાસે ને થોડુંક નેદવાનું રહી ગયું હોય. એમાં તો ખોળે નથી, બાકી જો આ બધું નેદાઈ ગયું. એમાં પાણી ભરાણું ને જીરું બહુ મસ્તીનું હોય. આ પાર્યું એટલું બહુ મસ્તીનું હોય. ચાલો હે ને ફટાફટ પંપ પૂરો કરી ઘરે જવું છે. મિત્રો આપણે આવી ગયા અહીં નેદવા, કારણ કે આ મજૂરે નેદ્યું હતું ને અહીં ટૂંકું થોડું થોડું રહી ગયું હતું તો એ નદી લાગી. અને બાકી જીરામાં આપણે ધાણા એક રેવા દીધા છે. ઓલી બાજુ બગડેલ જીરું છે ને એ થોડુંક નેદવાનું છે. એમાં કંઈ છે નહીં, રાયડી છે થોડી એ નેદી નાખીએ ને વેલેરું તો પછી ફ્રી થાય. પાછા વળી હમણાં એક લગ્ન ભૂટકી રહ્યા કંઈક 15-20 દિવસમાં અહીંયા જવું પડશે. અહીંયા છે ને ઘાટું ખડ હતું ને થોડુંક રહી ગયું. અહીંયા આવડો ટેકલો થયો, આવડો ટેકલો હા. ને આવું હે કંઈક આપણું જીરું. મિત્રો આપણે હે ને આજ થોડુંક મોડું થઈ ગયું. 7 વાગી ગયા માલ દોવામાં, કારણ કે આપણે હે ને અહીંયા જો હે ને ઉકેડાની અહીં ટોઈસ થઈ ગઈ હતી. આ બધી પાયડી એટલે અહીંથી હે ને નખાઈ જાય સરખું. અને હજી આપણે હે ને માલ દોવાના બાકી છે તો ફટાફટ દોઈ લઈ. પછી મારે હજી ગામમાં થોડુંક કામ છે, ગામમાં જવું છે. અને જો આમ વ્યૂ કેવો મસ્તીનો આવે. 0.5માં કાઢું, 1x થોડુંક સારું દેખાય. જો આમ આ ગામડાની મોજ છે ભાઈ. અને પાછું આપણે થોડુંક એક આખરી કામ આવી ગયું હતું તો એ કામ પતાવતા હતા. हमको हो गई है उधरस, मट नहीं रही है. आपके पास कोई इलाज हो तो कृपया करके कमेंट करें. ચાલો હું થોડુંક કામ હે કરવા માંડું ને કહું કોક મારી છે મને વાત. તો મિત્રો આપણે ગામમાં આવી ગયા ને એ ભાઈ આમ રહ્યો. રામ રામ તને કહું એ દીના કાકા રામ કેવાની મજા આવે ને એને. તો મિત્રો આપણે ગામમાંથી ઘરે આવી ગયા ને મારે આવવામાં મોડું થઈ ગયું હતું. એટલે જો બધા ખાઈ પી હોઈ ગયા અને મેં ખાઈ લીધું. બેઠા હતા એમાં વાર બહુ લાગી ગઈ. હવે ખાઈ લીધું અને હવે હે ને ત્યારે ખુઈ જ જવું હે. થોડોક ઝીણકો થાય વાંધો નહીં. આપણે આટલા એન્ડિંગ આપવું જ નથી, કાલે એન્ડિંગ આપશું. કારણ કે આજ કંઈ ખાસ હતું નહીં એટલે તમને મજા ના આવે જોવામાં. એટલે મેં શોર્ટ જ ઉતાર્યો હતો, કારણ કે બપોર પહેલાં વાંથી આવ્યો ડાયરેક્ટ ગયો દવા છાંટવા. બપોર દવા છાંટી, બપોરે આવીને હોઈ ગયો. 3 વાગે ઉઠીને નેદવા ગયો. પછી મહેમાન આવ્યા તો ત્યાં બેઠો, વળી નેદવા આવ્યો. વળી મહેમાન આવ્યા તો પાછો ત્યાં ગયો. માલ દોઈને સીધો ગામમાં ગયો. એટલે એવું બધું હતું. એટલે આપણે આ બ્લોગને અટાણે કન્ટિન્યુ રાખીએ. કાલ એન્ડ આપશું. કાલ કંઈક નવું કામકાજ કરશું, જોઈ હું કામ કરશું એ. મિત્રો બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું હોય અને આપણે હાલે છે કુંડા ભરવાનું. ગાયને નખાઈ ગયું, બધું થઈ ગયું, કામ કમ્પ્લીટ. હવે કુંડા ભરવા છે અટાણે, કારણ કે સવારમાં ઠંડુ પાણી હોય ને પીએ નહીં
અને ઓલા બધાને આ બાજુ લઈ લેવા, આ બધાને તો એ બધા આ બાજુ આવી જાય એટલે અહીંયા પાણી પી લે છે. અને આલો કુંડા ભરાઈ ગયા છે, તો આપણે નળો કાઢી લઈએ. મિત્રો આપણે આવી ગયા છે નેદવા. આ જોતા બળેલો આ હાથની પથારી ફેરવી દઈએ. હાવ જોતા એવો કંધારીનો છે ને આ એટલામાં જ ઉઠે. અહીંથી આમ આ પટ્ટો દેખાય ને આવા સુધી, પણ આ ઓલે રાઈડીને છોટું છે ને ત્યાં સુધી જ આવો કાંટો છે, પછેતા નથી. પણ આ હાવ આમ લૂંદા ને લૂંદા ઉગી પડે. એકવાર કાઢી લીધો ને તો આવો હોય ગો પાછો જા રહ્યો. આ આવી રીતના આ ઉપાડી લઈને આખો એટલે વળી પાછો થાય. જોતા આ ઢગલો આટલાનો ઢગલો છે અહીંથી એટલું, એટલામાંથી એટલો બળેલો નીકળો. અને જો આપણું જીરું બગડી ગયું ને એમાં આપણે ધાણા ઊભા રહેવા દીધા છે. આમાંય ધાણા બધેમાં રાખી જ દીધા છે, કારણ કે જીરું હાથમાં આવે કે ના આવે ધાણા તો થઈ જાય એવા હાટું. અને રાયડી કાઢવી જોશે. ઓલી બાજુ તો બગડેલ છે એમાં તો રહેવા જ દીધી હતી, તો હવે આજ ખેરે કાઢી નાખવી બધી. અહીંથી જ બગડેલ હતું પણ આતા પાછું એટલું થોડું થઈ ગયું વડું, તો હવે આ રાયડી કાઢી નાખ્યું. વાગી ગયા છે 10. ચા પી લીધો આપણે, પાછા માંડ્યા ઉપાડવા. એટલે વેલેનું ખૂટી જાય ને કે ભાઈ આ ખૂટીએ નહીં. મિત્રો આપણે નેતતા ઘરે આવી ગયા છે, કારણ કે મારે રાહુલ કાકાને જવું છે નિશિતને તેડવા. તો થોડોક હાથને મોન ધોઈ નાખો. જો આપણે એને માલ બધા આવ્યા ને તો આની કો લેવાઈ ગયા હતા, અને લગ્નના લુકડા બધા હુકાય છે. મારી જઈ ગયો ને તો હાલો હવે છે ને હાથમાં ધોઈ અને ફટાફટ જાઉં છે ગાँव में. તો બ્લોગને અહીંયા આપણે એન્ડ આપીએ. બ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.